જે નવા રાજકોટની અંદર જોઈ શકાય છે કે અત્યારે વરસાદને લઈને જે ભારે પાણી ભરાયા છે હેમુ ગઢવી હોલનું જે નાલું છે ત્યાં અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ધીમે ધીમે જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો અત્યાર સુધીમાં છેલ્લા 15-20 મિનિટમાં વરસાદ પડ્યો છે। જોઈ શકાય છે કે જે યુવાનો છે તે અહીંયા નાહવા માટે પણ પહોંચ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ દ્રશ્યો બતાવશું। જે વાહનો જે છે તે ભારે વરસાદ પડશે તો આ વિસ્તારની અંદર થોડી જ વારની અંદર વાહનો બંધ થઈ જશે। ત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના અલગ અલગ જે વિસ્તારોની અંદર જોઈ શકાય છે કે અત્યારે જે સ્કૂલ વેન પણ આવી રહી છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। બાળકો પણ નાના નાના બાળકો જે અત્યારે સ્કૂલેથી પરત આવી રહ્યા છે। ગાજવીજ સાથે શહેરના અનેક ભાગોની અંદર વરસાદ શરૂ થયો છે। આ તરફ દક્ષિણ રાજકોટની અંદર પણ ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। અહીંયા જે ભાઈ છે એમની આપણે સાથે વાત કરવી છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે અને આમ ક્યાં જાવ છો? હું જાઉં છું હનુમાનપટ્ટી ચોક પાસે છોટુનગરમાં। બધે ઉપરથી વરસાદ છે। પાણી ભરાઈ જાય છે? પાણી તો ભરાય ગયું, રાજકોટની શોભા છે ને, પાણી તો બધે ભરાશે જ, ભરાઈ જશે। આ જો 10 મિનિટમાં તમે આ જોવો છો આ તો રાજકોટની શોભા છે। બરોબર, નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। નાગરિક તરીકે શું કહેવા માંગશો? ચોક્કસ કરવી જોઈએ, ચોક્કસ કરવી જોઈએ। બરોબર, પાણીના નિકાલની આ લોકો વેરો લે છે તો વ્યવસ્થા કરવી જોઈએ ને? પાણી કરવી જોઈએ પણ સમજે તો ને। પ્રી મોન્સૂનની કામગીરી થાય છે પણ કેટલા સક્સેસ ગયા? દર વર્ષે થાય છે? દર વર્ષે આ નાટક જ છે પ્રી મોન્સૂન। ચોક્કસ લોકો પણ ઘણું બધું જાણે છે। દ્રશ્યો બતાવશું। ઠેર ઠેર પાણી ભરાતા હોય છે। આ જે હેમુ ગઢવી હોલનું નાળું છે પરંતુ અનેક એવી સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાઈ જશે। અત્યારે જોઈ શકાય છે કે જે મધ્ય રાજકોટથી જે નવા રાજકોટમાં પશ્ચિમ રાજકોટમાં જવા માટે જે અલગ અલગ નાળાઓ જે છે, અલગ અલગ બ્રિજ છે, તે લક્ષ્મીનગરના જે બ્રિજ સિવાયના તમામ બ્રિજ હમણાં જો ભારે વરસાદ પડશે તો ચોકઅપ થઈ જશે। આ વખતનો અત્યાર સુધીની અંદર સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હજી સાંજ સુધી ભારે વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પ્રવાહમાં પણ કાર પસાર થઈ રહી છે। અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે। આ તરફ લોધિકા અને એના ગામડાઓ છે ત્યાં પણ વરસાદ છે। લોધિકાની અમુક જે નદીઓ છે તેમાં પણ ઘોડાપૂર આવ્યાના ખેડૂતો પાસેથી સમાચાર મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે। અહીંયા જે યુવાનો છે એ યુવાનો પણ અત્યારે મોટી સંખ્યામાં જે નાહવા માટે પહોંચ્યા છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો। ભાઈ, કેવો વરસાદ છે, શું કહેશો? નાહવા માટે નીકળ્યા? વરસાદ ખૂબ જ સરસ આવી રહ્યો છે। અમે અહીંના જ રહેવાસી છીએ। જે દર ચોમાસામાં દર વખતનો આ જે નાલાનો જે પ્રશ્ન છે જેમાં પાણી ભરાવાના જે પ્રોબ્લેમ્સ ઉભા થાય છે, અત્યારે હમણાં વાહનો બંધ થઈ જશે અને અત્યારે તો ઠીક છે પણ પાછળના વિસ્તારમાં જે મોદી, પાઠક, ભરાડ જે સ્કૂલો આવેલી છે, જ્યારે શાળાઓનો છૂટવાનો ટાઈમ થાય છે ત્યારે જે છોકરાઓને હાલાકી ભોગવવી પડે છે એ ખૂબ જ વરસાદને પાણીને લીધે ખૂબ જ મોલું થાય છે। નિકાલની વ્યવસ્થા નથી, શું કહેશો? નિકાલની વ્યવસ્થામાં એવું છે, જ્યારે બહુ પૂર જોશમાં વરસાદ આવી રહ્યો હોય છે ત્યારે એ સમયમાં પાણીના નિકાલની તો કશી જ વ્યવસ્થા નથી, કારણ કે લક્ષ્મીનગર સાઈડનું જે પણ પાણી છે જેનો ઢાળ આ બાજુના હિસાબે બધું પાણી અહીંયા જ ભેગું થાય છે। ચોક્કસથી આ યુવાન ખૂબ જાણકાર છે, આ વિસ્તારની અંદર રહે છે। અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં વિદ્યાર્થી જાય છે। એ વિદ્યાર્થી જોઈ શકાય છે કે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। આ તરફ ઘણી બધી સ્કૂલો પણ આવેલી છે। એ સ્કૂલ જ્યારે છૂટે, આજે બપોરના સમયે થોડો મોડો વરસાદ છે પરંતુ બપોરના સમયે જ્યારે વરસાદ પડે ત્યારે લોકોને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે। મહાનગરપાલિકા પાણીની વ્યવસ્થાઓ કરે, નિકાલની વ્યવસ્થાઓ કરે। જે રીતે જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ધોધમાર વરસાદ છે। એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ક્યાં ક્યાં વરસાદ છે આ તરફ, શું કહેશો? અને ક્યાંય પાણી ભરાણા છે? વરસાદ તો અત્યારે ફૂલ છે। કાળા રોડ ઉપર આખા રાજકોટમાં મનોનો વરસાદ ફૂલ છે। એમ બરોબર, નાવા નીકળ્યા? નાવાને છોકરાને સ્કૂલે મૂકવા છે આ બાજુ કેમેરા થોડું ચોક્કસ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ। રાજકોટમાં અત્યારે ફૂલ વરસાદ છે અને તમે અત્યારે હું છોકરાને સ્કૂલે મૂકવા ગયો હતો,
બરોબર. પાણી ક્યાં ક્યાં ભરાણા છે? પાણી અત્યારે કાલાવડ ઉપર નાલા પાસે બહુ પાણી ભરાણા છે. આટલા હાલત બહુ ખરાબ છે આ તો ચારે બાજુ પાણી પાણી છે ચારે બાજુ જી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ ને એટલે આટલા જી, વરસાદમાં આટલું પરાક્રમ. પાણી ભરાઈ જાય તો હજી 5-7 વરસાદ પડે તો શું હાલત થાય